રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહેડાના નેતૃત્વમાં આડીનાર ચોકડી ખાતે યોજાયો ચોથો ભવ્ય સમૂહ લગ્ન। મા બાપ વિહોણી તેમાં જરૂરિયાતમંદ 101 દીકરીઓને અપાઈ સ્નેહભરી વિદાય। પ્રત્યેક કન્યાને રાજ્ય સરકારની કુંવરબાઈ મામેરુ અને 7 ફેરા સમૂહ લગ્ન યોજના અંતર્ગત રૂપિયા 24,000ની સહાયનો લાભ આપવામાં આવ્યો। તમામ નવદંપતીઓને ટીવી, ફ્રીજ, કુલર, સોફા સેટ, તિજોરી, ઘરઘંટી, પલંગ અને કિચન સેટ સહિતની તમામ ઘરવખરી કરિયાવરમાં આપી બનાવાયા આત્મનિર્ભર। ઉપસ્થિત મહાનુભાવોએ નવદંપતીઓને પાઠવ્યા આશીર્વચન। મહેસૂલ પંચાયત અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગના રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહેડાની પ્રેરણાદાયી આગેવાની અને શિવાજી ફાઉન્ડેશનના સહયોગથી મા બાપ વિહોણી તેમજ જરૂરિયાતમંદ 101 દીકરીઓ માટે નડિયાદ ડાકોર રોડ આડીનાર ચોકડી ખાતે ચોથો ભવ્ય સમૂહ લગ્ન યોજાયો, જેમાં તમામ નવદંપતીઓને LED ટીવી, ફ્રીજ, કુલર, સોફા સેટ, તિજોરી, ઘરઘંટી, પલંગ અને કિચન સેટ સહિતની તમામ ઘરવખરી કરિયાવરમાં આપી આત્મનિર્ભર બનાવવામાં આવ્યા હતા। આ તકે અગ્રણી શ્રી જગદીશ વિશ્વકર્માએ સમૂહ લગ્નના સફળ આયોજન બદલ તમામ આયોજકો અને દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા અને તમામ નવદંપતીઓને લગ્નની શુભેચ્છાઓ અને આશીર્વાદ આપ્યા હતા। નોંધનીય છે કે સમૂહ લગ્નમાં ઉપસ્થિત લોકો માટે એક કુલર, ફુવારા, પીવાનું પાણી, મોબાઈલ, ટોયલેટ અને સુંદર બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી તથા જાનૈયોના મનોરંજન માટે કલાકારોએ લોકગીતોની સુંદર પ્રસ્તુતિ કરી હતી। આ કાર્યક્રમમાં ખેડા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, અગ્રણી શ્રી જગદીશ વિશ્વકર્મા, સર્વે ધારાસભ્યશ્રીઓ શ્રી પંકજભાઈ દેસાઈ, શ્રી અર્જુનસિંહ ચૌહાણ, શ્રી યોગેન્દ્રસિંહ પરમાર, શ્રી રાજેશભાઈ ઝાલા, શ્રી કલ્પેશભાઈ પરમાર, કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ, નિવાસી અધિક કલેક્ટર શ્રી JB દેસાઈ, પ્રાંત અધિકારી શ્રી નિર્ભય ગોંડલિયા, અગ્રણી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી નયનાબેન પટેલ, શ્રી હિતેન્દ્ર ચૌહાણ, શ્રી રમેશભાઈ દેસાઈ, શ્રી અમિત ડાભી, શ્રી રાજેશ પટેલ, શ્રી કણુભાઈ ડાભી, શ્રી નટવરસિંહ ડાભી, શ્રી ગૌતમભાઈ ચૌહાણ, શ્રી જયંતિ સુરા, શ્રી સદામ વોરા, શ્રી વજયસિંહ વાઘેલા, શ્રી તેજસ પટેલ નડિયાદ અને મહુધા તાલુકા પંચાયતના તમામ ચૂંટાયેલા સદસ્યો સહિત અન્ય મહાનુભાવો, અગ્રણીઓ, દાતાઓ સહિત મોટી સંખ્યામાં જાનૈયાઓ ઉપસ્થિત રહ્યા હતા। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર બસર મલિક, નડિયાદ।